એક ગામમાં હરીશ નામનો યુવાન રહેતો. હરીશનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. પિતા ખેડૂત હતા અને ખૂબ મહેનત કરતા, પણ તેનાથી પરિવારનું ગુજરાન કઠણથી ચાલતું. હરીશ એક સમજદાર અને મહેનતી છોકરો હતો. બાળપણથી જ તેનું સપનું જોતો, મારું નામ થાય અને મારો પરિવાર ગૌરવ અનુભવે. હરીશ રોજ સવારે 5 વાગે ઉઠીને પિતાને ખેતરમાં મદદ કરતો અને પછી સ્કૂલે જતો. સ્કૂલમાં પણ તે શાંત અને સમજદાર રહ્યો. મોટા ભાગે વાડામાં બેઠો રહીને પુસ્તક વાંચતો રહે. બાળકો રમે ત્યારે પણ તે વાંચન કરતો જોવા મળતો. એક દિવસ શિક્ષકે પૂછ્યું, હરીશ, તું રોજ પુસ્તકોમાં ક્યાંક ખોવાયેલો હોય છે, તું રમતો કેમ નથી? હરીશે નિર્દોષતાથી ઉત્તર આપ્યો, સાહેબ, રમતો તો મન ભૂલાવે છે, પણ વાંચવું તો ભવિષ્ય બનાવે છે. શિક્ષક હસ્યા અને કહ્યું, શાબાશ, તારી આ સમજ તને એક દિવસ બહુ આગળ લઈ જશે, અવકાશમાંથી અવગણના સુધી. સમય પસાર થતો ગયો. ગામમાં ઘણા લોકો હરીશની મહેનતને હસી કાઢતા. કહેવાતું શું થશે? આ વાંચવાથી આખરે ખેડૂતનો જ દીકરો છે, ઊંચું શું કરશે? પણ હરીશ એ બધું અવગણતો રહ્યો. દિવસ રાત એક કરીને પડતો રહ્યો. ક્યારેક લાઇટ નહોતી રહેતી ત્યારે દીવા સાથે અભ્યાસ કરતો. ક્યારેક પેટ ભરતું નહોતું, છતાં દિલની લાલસા કદી ઓછી ન થતી. પહેલી નિષ્ફળતા, કાચી ભેટ. હરીશે યુપીએસસી જેવી મોટી પરીક્ષાની તૈયારી શરૂ કરી. પ્રથમ વખત એ પરીક્ષામાં નિષ્ફળ રહ્યો. ઘણા લોકો તો મજાક ઉડાવવા લાગ્યા. બોલ્યો હતો કે કલેક્ટર બનશે, હવે ઘરે બેસી રહે છે. હરીશ દુઃખી થયો, પણ હાર માન્યો નહીં. પોતાની નબળાઈઓને ઓળખી ફરીથી તૈયારી કરી. બીજી વાર થોડું સારું થયું, પણ હજુ સફળતા નહીં મળી. અને ત્રીજી વખત તેણે પોતાનું બધું ઊંડાણપૂર્વક અપાયું. જય હિન્દ. હરીશ બન્યો કલેક્ટર. કેટલાક વર્ષોથી મહેનત પછી ત્રીજા પ્રયાસમાં હરીશે યુપીએસસી પાસ કરી લીધી હતી અને એક આઈએએસ અધિકારી તરીકે પસંદ થયો. આખું ગામ આશ્ચર્યમાં મુકાઈ ગયું. લોકો જે પિયુષને ઉલ્લાસથી ઉડાવતા હતા, હવે અભિમાનથી કહી રહ્યા હતા, એ તો અમારા ગામનો દીકરો છે, કલેક્ટર બન્યો છે. શિક્ષકે તેને મળીને કહ્યું, હરીશ, તું એ જીવતો સાબિત
કરતો ઉદાહરણ છે કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. હરીશ મુંબઈ, દિલ્હીની મોટી ઓફિસોમાં બેઠો હોય ત્યારે પણ પોતાની માટે ભૂલતો ન હતો. દર વર્ષે પોતાના ગામ આવીને બાળકોને માર્ગદર્શન આપતો. વાર્તાની શિખામણ. નંબર 1. પરિસ્થિતિઓ ક્યારેય સ્થિર રહેતી નથી. મહેનત એ જ સાચો માર્ગ છે. નંબર 2. લોકો શું કહે છે એ નહીં, તમે શું કરો છો એ મહત્વનું છે. નંબર 3. નિષ્ફળતા એ અંત નથી, એ તો સફળતાની શરૂઆત છે. નંબર 4. સફળતા મેળવવી હોય તો દુનિયાની તિરસ્કાર સહન કરવાની તૈયારી રાખો. આવા જ મોટિવેશન વિડીયો જોવા માટે આપણી ચેનલ કે મસાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોની અંદર.